એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં. મારી માની છો આજ તો ખાવાની ઈચ્છા ઓછી છે. જેમ કે આજ તો બેસતું વર્ષ, નવું વર્ષ. જય શ્રી કૃષ્ણ, રામ રામ. માની છો ને ખરેખર માની છો ને ગમે જેવી દુશ્મની ભૂલી અને આજના દિવસ માટે દિલ મોટું કરી અને ગલે મળી જવું એ આપણા મનુષ્ય અવતારમાં લખેલું છે. નાના ઝઘડા થયેલા હોય, જેમ કે કળિયુગ ચાલે છે. કળિયુગમાં ભાઈ ભાઈને ઝઘડા, કાકા કુટુંબમાં ઝઘડા, મા બાપમાં ઝઘડા, ભાઈ ભાઈમાં ઝઘડા, આખા ફેમિલીમાં ઝઘડા, આખા કુટુંબમાં ગામમાં ઝઘડા. પણ મારું એટલું કેવું થાય છે, ગામના સરપંચ નિમિત્તે, ગામનો સરપંચ છું એટલે એટલું કેવું થાય છે કે ભાઈ આ વર્ષે દુશ્મની ભૂલી, કાર ઝાડ જે વ્યક્તિ હોય એ બધું ભૂલી, ગમે જે દુશ્મની હોય ગલે મળી એનું સમાધાન કરવું જોઈએ. ગામનો સરપંચ છું, ગામના સરપંચ નિમિત્તે મારા ફરજ આવે છે કે મારી માની છોકરાને સમાધાન કરવું જરૂરી છે. ભાઈ અમે તો કહીએ સરપંચ રીતે ગામનો કોમે કરીએ છીએ, સરપંચ બનાવ્યા છે, પણ સરપંચ ખરેખર આ બધું સમાધાન કરાવે ને તો ઠીક લાગે. બધા ફોલાઈ ગયો છે. ડોશી, એ ડોશી, અમાય બારા પછી રોજ જે કર હું કહું છું. આજ બેસતું વર્ષ છે કે એક ગામમાં જઈને બધાને ગળે મળીને રોમ રોમ જય શ્રી કૃષ્ણ કહેતા હું. બધાને કહેતા હું જઈ શું છે પાછું તારે કે લાવવાનું હોય કે લેતા હું. મારે કોઈ લાવવું નહીં. ગામમાં બધાને ગળે મળજો, બધાને જય શ્રી કૃષ્ણ કહેજો તમે. મને ના નહીં, પણ તમારા મોટા ભાઈના ઘેર ના જતા. પણ બાઉભાઈ ના ઘેર તો આમાં 9 વર્ષ જવું તો પડત કે ના જવાની કોઈ જરૂર નહીં. કીધું ને એક વાર. પણ તું એ શું કામ મારા ભાઈના ઘેર ના જવું તને કના ઘેર જવું કે ભાઈના ઘેર તો જવું જ પડે કે 9 વર્ષ આવ્યું ભલે ગમે જે મને મારવા આવ્યો તો લાકડી લઈને ભલે લડેલા હીએ પણ જવું તો પડે જ કે. એ જોયું તું એ મારવા આવ્યા હતા લાકડીઓ લઈને તે દાણ ઘોડા વાગ્યું હતું આટલી ઘડીમાં તો બંગડીઓ ફૂટી જઈ હોત. વાત સાચી ડોશી પણ નહીં જવાનું. જો જાઓ તો મારાથી ગુંડી કોઈ નહીં તો કહી દઉં, ઘરમાં નહીં પહેવા દઉં. નહીં જવાનું એકવાર કીધું ને આખા ગામમાં તમતાર મળી આવો બધાને. હું ના નહીં પાડતી. ને એના છોકરો હોય ને એના બૈરો હોય ઈવાને પૈસા આવજો 10 રૂપિયા હાથમાં. પણ ઈવાના ઘેર ના જતા જો કહી દઉં. અને મને વાત મળી ને તો હું ઘેર નહીં પહેવા દઉં. એક તો મારા ભાઈને ભેગું થવા જવું છે. 9 વર્ષ આવ્યો ને આ મારી હારી જવાની દેતી ઘરમાં કજ્જા મેલતી જ નહીં. બમરા અમાય હા ઓરાઈ લે હેડ બેસ બેસ. આજે ભાઈ શું છે ખબર હે ને? વાહ, બેસતું વર્ષ. બેસતું વર્ષ આજ તો. હા વાહ. તો હું ગામમાં જઈ આવું, બધા સગા સંબંધીઓને ભાઈબંધોને ભેગા જઈ આવું અને રોમ રોમ કહી આવું. અને જો બેસતા દાડા કોઈને આગળથી બબાલ કરવી નહીં. આપણો ગમે તેવો દુશ્મન હોય, ગમે તેવા લડ્યા બોલ્યા તો એને આપણે આવો ભાઈ જય શ્રી કૃષ્ણ રામ રામ અસ્તા મૂઢ કરી દેવું જોઈએ. એટલે અને બેસતા હોય તારે કોઈ આગળ બબાલ નહીં કરવાની જિંદગીમાં. આ તને કીધું હું જઈ આવું ગામમાં. આમ કહું મારે તો આગળ જવું ફરવા જવું મારે ફરવા જવું તારે? વાહ. તું જા ભાઈ બંધો ના અંગાજી તારે ફરવા જવું તો જા, પણ જો સાધન ચલાવીએ ને ભાઈ તો શાંતિ ચલાવવાનું. ટ્રાફિક બહુ હોય, સાચવવાનું. ટ્રાફિક બહુ હોય, સાચવવાનું સાધન એક. અને જો કોઈનું સાધન આપણા સાધન અડી જાય તો એના કઈ મોથાકું કરવી નહીં. હા, ઝઘડો ના કરાય. અને બીજાનું સાધન આપણે અડે કે આપણું સાધન બીજાને અડી ગયું ટ્રાફિકમાં તો મોથાકું કરવી નહીં, માફી માગી લેવાની કે ભાઈ મારી ભૂલ થઈ છે. પણ ઝઘડો ના કરીએ. જો બેસતા ના ઝઘડો કર્યો
તો 12 મહિના આપણા ઘરમાં ઝઘડો રહે. મારો કદી હોય જ ના, કદી ઝઘડો હું કઈ કરતો જ નહીં, કદી ઝઘડો કઈ જોયો ગયો. આ પણ તું જા ઘર લેકા આ બસ બસ. શાંતિ જો બેટા હો. હા. અને હું ગામમાં જઈ આવું, બધા ડોહા બધા મારા જીવના ઉંમરના બધા ભાઈબંધો હોય ને, રોમ રોમ કરી આવું. શું હે? ગમમાં જી આવો બધો રહેજો ઘેર તમે ના જતા કાકા ઘેર ના જતા કીધું જતા ના કાકા ઘેર એટલે જવું પડે કાકાને ઘેર. ના જવાય તું જાવ તું અહીં. એટલે આ ગમે ત્યાં લડ્યા બોલ્યા પણ આ તો બેસતા ના હતા. ભાઈ રોમ રોમ કરી દેવું પડે, બહુ થાય. ના જવાનું તો ના પાડી ને તારા આ ખબર ખબર ને એમાં તો મળી જાય પેલા લેબા પર ટૂંકો ખાતું અમે તારી માં મરી જઈ બધું ભૂલી જો. ભૈયામાં એટલે આ તો લડવા બોલવાનું થાય, ભાઈઓ હોય તે લડવા બોલવાનું થાય, અમે ભૂલી જા. જો બ્રો હા તમે જા તો ભાઈ હું ઓથી નાઈ જઈએ, હું તો ઘર સોઈ નાઈ જઈએ. નહીં જવું બસ. સોરે જાણે તો હા કાકાના ઘેર નહીં જવું, પણ ગામમાં બીજા તો જવા દે મને. હા બે ફોન જો હા તમે કીધું તમે છુટ્ટી આવી તમે જો બેસતા ના શાંતિ રાખો ભાઈ, બેસતા ના ઝઘડા ના કરે. આપણે તો કાતો ના હતા બા તારો નહીં જવું. વાહ ભાઈ ને મળી જા. આવા તો કીધું આજ તો બેસતું વરસાદે ઘણા મહેમાન આવશે, સરપંચ ને મળવા તો કોણ ના આવે. ના મારી માની છોકરો ગામમાં કોમે એવો કર્યો છે સરપંચે, વાઘુ સરપંચે રોડ સંડાસ બાથરૂમ લોકોનો ઘર બની આલ્યો પાસ કરે. એ નવા વર્ષના રોમ રોમ સરપંચ. પછી આ ભાઈ નવા વર્ષના રોમ રોમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો બોલો. જા ફરકો લા થોડી જ કહો વધારે બસ. એમ કે ખાડી ખોડ સારી. હા ખાડી ખોડ ખાડી ફળ તો ઘરી આવે પણ થોડી ખારી લાગી. તાર બધું કેવું ચાલે ખાવું કયો? ને મેઠું જરૂરી છે. કેવું ચાલે? બસ ભગવાન માતાજીની દયાથી, શંકર ભગવાનની દયાથી લીલા લહેર છે. તે હું એ આદિ યોગી હા આદિ યોગી શંકર ભગવાનની દયાથી લીલા લહેર છે. અને ગામમાં કોમ નહીં કરતા. ના ના કરો ને તમે ગામમાં કોમ. તમે સરપંચનો મત આલ્યા છે, તમે મને જીતાડ્યો છે, એટલે મારા તો ગામનો વિકાસ કરવો જરૂરી છે. ના ના વિકાસ તો કરવો જ પડે કે ગામમાં સરપંચ છો તમે ગામના, એટલે વિકાસ તો કરવો જ પડે કે. અને લે પછલા હું ગામમાં નીકળ્યો હતો. વાંધો નહીં, હા જય શ્રી કૃષ્ણ કરો, ગમે જે દુશ્મની ભૂલી અને રોમ રોમ કરો. પણ તારા મોટા ભાઈનું તારું સમાધાન થયું કે ના થયું? એ વાઘુજી નહીં થાય. કેમ? નહીં થાય. એનું કારણ તો આવું છું, કેમ નહીં થાય એવું લ્યા? એ નહીં માનતો કે તું નહીં માનતો? હું તો સમાધાન કરવા માટે તૈયાર જ છું. આવા અવસરે આવા પ્રસંગે મેનો રહી જાય મારા વાલા. પછલા તને ખબર ના પડે, ગમી જેવી દુશ્મની ભૂલી અને બેસતા દિવસે સમાધાન કરો, જય શ્રી કૃષ્ણ કરો અને બધું ભૂલી અને મસ્ત તંદુરસ્તી જિંદગી જીવો યાર. મારે સમાધાન કરવું છે, મારે રોમ રોમ કહેવા જવું છે, જય શ્રી કૃષ્ણ કહેવા જવું છે, પણ મારે વાઘુજી મારે ડોશી એક તો યાર માનતી નહીં, કંટાળો આવે છે. એ એરી ના પાડે છે કે તમે એરા ઘેર જતા નહીં. અમે શું કરવાનું કયો? હવે મારા ડોશી ના પાડે તો પાડે જવાય ખરું? હું નામ તાગ્યા સીધું બુરી હું સમજાવું ભાઈ, હું સમજાવું છું. તમે વળી બે શબ્દો કહેતા હોય ને વળી અરે મારું સમાધાન થઈ જાય તો સરપંચ સારું. ગામનું સમજા તો સમજશે તો જિંદગી સુધરી જશે. અને સમજીને સારું છે તો ભાઈઓ ભેગારો આ ઢેસનથી છો નમ સાથીઓમાં સાથી હમ હંમેશા યાદ રાખવાનું. અને હું તો ભાઈઓની વાત કરું છું અને બધોની વાત કરું છું મિત્રો, બધોની વાત કરું છું કે આવા અવસરે બધા ભેગારો. એટલે હું તને તું ઘેર પોકતો થાય, હું આવું જ ઘેર છે. હારે તમે ઘેર આવો હો. સમજાવો પછી સીધા બાપાઈના ઘેર જઈએ. હા હા એ હા. અને હું આવી દુશ્મની રખાતી હે લ્યા. આવા અષાઢે પ્રસંગ છે, સરસ મને જય શ્રી કૃષ્ણ રોમ રોમ કહેવાનો, બધું ભૂલીને મોજ કરવાની હોય. લાય મને જવા દે, થોડું મિનિટ તરસ છે સમાધાન થઈ જાય ભગવાન મારું સારું કરશે. અને સરપંચની ફરજ આવે છે કે ગામમાં સારું કરવાનું છે, ખરાબ નહીં કરવાનું. ડોશી એ ડોશી ઓવા જઈને આવો જઈને આવ્યો, બધે કોમમાં જઈને આવ્યો, બધે બધે જઈને આવ્યો.
ના તમારા ભાઈના ઘેર તો નતા જ્યા કા ના ઈકન ડોશી નહીં ગયો હું બસ તા એ જવાનું એ ના નહીં ગયો આપણે સરપંચ આવું છું વાઘુજી આપણે કે ઓ ઘેર આવું છું એટલે બેસતું વરસ એટલે આવતા આવો આવતા તો બેસતા વરસના દાડ કોણ ના આવે એમ કેજો જય શ્રી કૃષ્ણ કહેવા અહીંયા ભેગો થઈ અને આવ્યો ઈયોને જય શ્રી કૃષ્ણ રામ રામ કહીને આવ્યો એટલે આપણે ઘેર બેસવા આવતા ઈવન કોક કોમ છે કોક મને કહેતા હતા મને કે થોડું તારું કોમ છે હા એ કે હું આવું મૂક્યું સારું તને આવો હું ઘેર જ જવું અરે બધાને ભેગો થતા હો 9 વર્ષ એટલે બધું જવું તો પડે તો જવું પડે તાણ આવશે બે આવા જાઓ બે આવાજ બે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બુડી કેમ છો મજામાં હા મજામાં પછી ભાઈ આઈ ગયા એ હાલ જ વાત કરી મને તે હું બધા કઠલા ગાલ્યા છે કીધું બધા અવસર પ્રસંગમાં અમારે તો કોઈ નહીં કશું નહીં તમે કોક કહેશો કે પછા ભાઈ ને કે ભાઈ મોટા ભાઈ ના ઘેર નહીં જવાનું આખો ગામ ફરશો ઝઘડા તો થોય સંસાર છે સંસારમાં બધું ચાલ્યા કરે સરપંચ રીતે મારા ફરજ આવે છે કે તમને બે શબ્દો કહેવાના તમે સમજી વિચારી અને ભાઈઓ ભેગા રહો એ વાત મારા કરવી પડે અને તું બુડી આ તો ભાઈ છે ટેશન ભાઈઓ જ નમ સાથે હોમો જ નમ એટલે નમ પણ એમ કહે આવી રીતે મારવા આવે ને કરે એટલે મેં કીધું હવે તારી યુવાન નહીં જ જોતો ભાઈ તો ભાઈ નહીં બોલાવાના આપડે પણ બે બેવો નો ઓક છે જો એક જણો કોઈ લાકડે મારવા નહીં આવ્યું એ બાપ ભાઈ નો ઓક છે ને પછા ભાઈ નો ઓક છે જો માં તો સરપંચ મારા કહેવું પડે છે અને બધું ભૂલી અને સુખ જિંદગી વિતાવો તમારા કંકામાં એ બાબુલાલની ઘેરથી ટૂંપો ખાઈને મળી જઈ ભાઈઓના ઝઘડોમાં જેઠોણી તો મરી જાય ટૂંકો ખાઈને લડાઈ એ મળી તો તને ખબર નહીં પડતી લેહડો મારા અંગાત અને જય શ્રી કૃષ્ણ રામ રામ કયો આવા પ્રસંગે સમાધાન કરવું સારું ગમે જે દુશ્મની ભૂલી અને ભેગારો હું તો દરેક ને કઉ છું ભાઈઓની દરેક ની વાત છે કુટુંબ કબીલા બધી વાત છે પછા શું કેવું તારું વાત સાચી તાને લેડ બાઉભાઈ ઘેરજી હેડો હવ લેડો મારી વાત મોન આવ તો પછી જીબું ન કમું તો પછી મારું ઓય રદ ના વેલ્યુ ચિંતા ના કરે ભાઈ છે ને એ મોન છે એની દિલ મોટું છે લેડો છોકરા માટે પૈસા લીધા છૂટા બમરા માટે શું માર જોડે રામ રામ જય શ્રી કૃષ્ણ આપણા જુગાજીને ભેગું થવા દઉં અબરો અમે તમારા ઘેર જ આવતા હતા હું તમારા ઘેર ગયો હતો પણ તમે નતા એટલે હું તમારા ભાઈના ઘેર જતો નાના ભાઈના ઘેર બરાબર છે એટલે વાતનું અબરો આવા ચહેરા ઉદાસ ના કરો તમે ના કરો પછા ભાઈ અને બાબુભાઈ તમે ના કરો વાત ઘેર આવતા હતા પણ હવે વાત વશું બસ વાત થઈ ગઈ એટલે હવે કોઈ ચિંતા જેવું નહીં કેમ કે મારે થોડું કોમ છે એટલે હું એ થોડું કોમ પટાઈ દઉં અબરો ઓક તમારો એ છે ઓક પછાભાઈનો એ છે આજે બેસતા વર્ષનો દિવસ છે 9 વર્ષ છે સાલ મુબારક છે હેપી ન્યુ યર છે સરપંચ રીતે મારી ફરજ બને છે કે ગમે જેવી દુશ્મની ભૂલાઈ અને ભેગા કરવાની તો આવી દુશ્મની ભૂલી અને બે ભાઈ ભેગા મરો તો જિંદગીમાં પાછા નહીં પડો ઝઘડા તો થોય જીવન છે જીવન ही सत्य है सत्य ही जीवन है બરાબર છે તો ભાઈઓ ભેગા મળો પછા ગલે મળી લ્યો બાબુલા તમારું કેવું થાય છે હું તો એને તો બોલું છું કે ભાઈ જે થયું એ ભૂલી જા હા હું તૈયાર છું તું એ ભૂલી જા લ્યા હું એ ભૂલી જ જાઉં મારે રાગ કરવો જ છે હા તો ગલે મળી તો બે જણા હાલો વાહ ભાઈ વાહ લ્યો બસ એટલે ગમે લાકડ લીધી હોય જિંદગીની અંદર પણ ભાઈઓ ભેગા રહેવાનું આવા સમાધાન કરજો પછી બોલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કારણ હું આવા આખો નાટક કરીને હવે લ્યો બસ સુખ શાંતિ જિંદગી જીવો તમે એવાના ઘેર દો અવસર પ્રસંગમાં ગમે ત્યારે તમારું કોમ પડે ગમે ત્યારે પણ ભાઈ જ કોમમાં આવે હા તો એમ કેવું થાય મારું અને આ ટેન્શન રહ્યા ને સાથીઓમાં જ આવે સાચી બોલી ચાલે ભૂલી જઈએ માર ઘેર હા લેડો હવે તમે અહીંયા ઘેડો અને થોડું ઘડી મોટું કરો હા કરું લેડો પૂરી લેડો હેલો માની શકો ને જીવનની અંદર ખાલી બે માણસનો ઝઘડો છે બે માણસને ખાલી ભેગા કરીએ ને
તો ભગવાન ઘણું આલ્ય પુણ્ય થોડું આગળ વધે અને પાપનો નાશ થઈ જાય. તો મિત્રો બેસતા વર્ષની શુભકામનાઓ. જીવનની અંદર અને 12 મહિનામાં બેસતું વર્ષ આવે છે, નવું વર્ષ આવે છે. તો બધી દુશ્મની ભૂલી અને મોજ મસ્તી જીવો અને ભેગા રહી જાઓ. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.